છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુંપા ગામમાં માર્ગની સુવિધાના અભાવે સગર્ભા મહિલાએ રસ્તામાં જ બાળકને જન્મ આપ્યો। છોટાઉદેપુર જિલ્લા નસવાડી તાલુકાના કુંપા ગામમાં મૂળભૂત સુવિધાના અભાવે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા ઉપડતા હોસ્પિટલ પહોંચાડવા માટે ગામ સુધી પાક્કો રસ્તો ન હોવાના કારણે ગ્રામજનોએ કપડાની જોડી બનાવી મહિલાને ખભા ઉપર ઉંચકીને અંદાજે 1 કિલોમીટર સુધી પથરાળા અને કાચા માર્ગ પર લઈ જવી પડી હતી, પરંતુ દુર્ભાગ્યવશ 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચે તે પહેલાં જ મહિલાને રસ્તામાં પ્રસૂતિ થઈ અને ધૂળ વચ્ચે બાળકનો જન્મ થયો। આ ઘટનાના કારણે માતા અને નવજાત શિશુ બંનેનો જીવ જોખમમાં મુકાયો। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા માતા અને બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કુંપા ગામની શાળાથી જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 1 વર્ષથી અધૂરો પડ્યો છે। સંબંધિત એજન્સી દ્વારા કામ અધવચ્ચે છોડી દેવામાં આવતા ગામમાં આવન જાવનમાં ભારે મુશ્કેલી પડી રહી છે। ગ્રામજનોએ આ માટે કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને તંત્રની ઉદાસીનતાની જવાબદાર ગણાવી છે। ગ્રામજનોએ જણાવ્યું કે જો ગામ સુધી પાકો રસ્તો તૈયાર હોત તો એમ્બ્યુલન્સ સીધી ગામ સુધી પહોંચી શકી હોત અને આવી ગંભીર સ્થિતિ ઊભી ન થઈ હોત। આ ઘટનાએ અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય અને માર્ગ જેવી પ્રાથમિક સુવિધાઓની ખામી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। હાલ આ બનાવને લઈને સ્થાનિકોમાં રોષનો માહોલ છે અને તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તાનું કામ પૂર્ણ કરી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી રહી છે।